brought to you by Vega, a product by Sensodyne and Women. We are Zubal. સૌથી પહેલા વાત એ કાળઝાળ ગરમીની કે જેણે ગુજરાતવાસીઓને ત્રાહિમામ પોકારાવી દીધું છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આવનારા 5 દિવસ સુધી ગરમીથી રાહતના કોઈ અણસાર નથી વર્તાઈ રહ્યા. હીટવેવની આગાહી વચ્ચે અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આકરી ગરમીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. એક તરફ અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચ્યો છે તો બીજી તરફ સાબરકાંઠામાં કાળઝાળ ગરમીને પગલે લોકો ઘરની બહાર નીકળવાનું જ ટાળી રહ્યા છે. ભાવનગરમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રી ઉપર પહોંચતા રસ્તા પર જાણે સન્નાટાનો માહોલ જોવા મળ્યો. તો આ તરફ ઓરેન્જ એલર્ટ વચ્ચે રાજકોટમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક તરફ લોકો પહેલા જ આકરી ગરમીથી પરેશાન છે અને બીજી તરફ હવામાન વિભાગની આગાહી છે કે હજુ 5 દિવસ આ આકરી ગરમીથી લોકોને રાહત નહીં મળે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની નજીક જવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. તો સાથે જ અનેક જિલ્લાઓમાં હીટવેવ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए हीटवेव की वार्निंग दी गई है और जो ज़िले हैं जहाँ पे हीटवेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, सूरत, वलसाड़, बनासकांठा, साबरकांठा, पाटन, आनंद, सुरेंद्रनगर, राजकोट, भावनगर, पाटन और महसाना. और जहाँ पे येलो अलर्ट दिया गया है वो अमरेली है, कच्छ है, महसाना है और बड़ोदरा है. કાળઝાળ ગરમીથી ન માત્ર મનુષ્ય પરંતુ પશુ પક્ષીઓ પણ ત્રસ્ત છે. આપણે તો બોલીને પણ ઉકળાટ ઠાલવી દઈએ પરંતુ અબોલ જીવો ક્યાં જાય? ત્યારે આ તરફ અમદાવાદમાં મૂંગા પશુઓના રક્ષણ માટે મનપાએ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દાણી લીમડા અને બાકરોલના ઢોરવાડામાં પશુઓને ગરમીથી રાહત માટે કુલર અને સ્પ્રિંકલર રાખવામાં આવ્યા. તો બીજી તરફ જૂનાગઢમાં જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે ખાસ આઈસીયુ જેવું સેન્ટર તૈયાર કરવામાં આવ્યું. ગરમીને પગલે પક્ષીઓમાં હીટ સ્ટ્રોકની ઘટનાઓ વધી રહી છે. અત્યાર સુધીમાં આવા 200 કેસ સામે આવ્યા છે, જેમાંથી 150 પક્ષીઓને સ્વસ્થ કરીને ગગનમાં પુનઃ મુક્ત કરવામાં આવ્યા છે. પક્ષીઓ જ્યારે આકાશમાં ઉડે ત્યારે ગરમીનું પ્રમાણ વધવાથી અને ગરમી લાગી જવાનું પ્રમાણ આવે છે અને જેવો ગરમી લાગી જવાથી તેઓ નીચે પડી જાય અથવા એક બાજુ સાઈડમાં વયા જાય અને ત્યારે ઊંઘ દશામાં હોય, શરીરમાં સખત નબળાઈ આવે, કોઈ હાલી ચાલવાની શક્તિ નથી હોતી. આવા સંજોગોમાં આવું કોઈ પણ પક્ષી દેખાય ત્યારે તમે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢને કોલ કરો તો આ પક્ષીને 20 થી 30 મિનિટમાં આવીને અમારા કાર્યકરો કોલ કરશે. આ પક્ષીઓને સૌપ્રથમ ઓઆરએસના ટીપા પીવડાવી, ત્યારબાદ એને મલ્ટીવિટામિનના ઇન્જેક્શન આપી, ત્યારબાદ એક દિવસ એને આઈસીયુ હોલ્ટમાં રાખી, ત્યારબાદ એને 7 દિવસ સુધી આ એક પક્ષીઓને રહેવાની જગ્યા છે તેને રાખી ચડતા પાછું વળી પાછું વ્યવસ્થિત કરી. આકરી ગરમી વચ્ચે લૂ લાગવાની અને ડિહાઇડ્રેશનની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે શરીરને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેટ રાખવું સૌથી વધુ જરૂરી છે. ત્યારે આવો નિષ્ણાંત પાસેથી જાણીએ કે આવી કાળઝાળ ગરમીમાં ઘરની બહાર નીકળતા પહેલા કઈ કઈ તકેદારીઓ રાખવી જરૂરી છે. લોકોએ ગરમીના દિવસોમાં પોતાનું ડાયટ કઈ રીતે જાળવવું જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ? પહેલાં તો ગવર્મેન્ટ આપણને એડવાઇસ આપે જ છે કે તમે 12 થી 3 કે એ સમયમાં તમે બહાર ન નીકળો અને જો નીકળો છો તો તમે પૂરા હાઇડ્રેટેડ થઈને નીકળો કે જેથી કરીને તમને શરીરમાં ડિહાઇડ્રેશન ન થઈ જાય. ડિહાઇડ્રેશન અટકાવવા માટે આપણા ટ્રેડિશનલ ઘણા બધા ડ્રિંક્સ છે જે વર્ષોથી ચાલ્યા આવે છે. બીલાનું શરબત છે, વરિયાળી છે, કોકમ છે, એ સિવાય આપણે ગોળ લીંબુનું શરબત પી શકીએ, શેરડીનો રસ છે. આ બધા નેચરલ ડ્રિંક્સ છે કે જે બોડીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. ક્યારેક કોકોનટ વોટર કે ગ્લુકોઝ પણ આપણે લઈ શકીએ ઇન્સ્ટન્ટ એનર્જી માટે. એ સિવાય જે બજારમાં રેડીમેડ ડ્રિંક્સ મળે છે તો એ આપણે અવોઇડ કરવા જોઈએ. એ ભલે ડાયરેક્ટ શુગર આપશે, એનર્જી આપશે, પણ એ હેલ્થ માટે ખરાબ છે. અને એ સિવાય તમે સાથે
કેરી ન કરી શકતા હોય તો તમે બારે ફ્રૂટ જ્યુસ પણ મળતા હોય છે, એ પણ તમે વિધાઉટ શુગર લઈ શકો. એ સિવાય ગાળિયા વગર લઈ શકો, જેથી કરીને તમારું ફાઇબર ઇન્ટેક પણ સારું થાય, થોડું તમારું સ્ટમક પણ ફૂલનેસ આવે. Powered by Vilga. Powered by Sensodyne and Vimal. Born Vimal Kesaria.